આજે આપણે શિયાળામાં બનતા ગોળ અને મમરાના લાડવા બનાવીશું. આમ તો જો આ બધાના ઘરમાં બનતા જ હોય છે, પણ જો આ રીતે બનાવશો તો જે ઘણી વખત એવું હોય છે બધાને ગળ્યું નથી ભાવતું હતું. મમરા ખાવાનું તો મન થાય છે, પણ બહુ ગળ્યા લાગે એટલે પછી આપણે બહુ ખાઈ નથી શકતા. તો જો આવી રીતે તમે મમરા બનાવશો તો જેને ગળ્યું ના પસંદ હોય એ પણ ખાઈ શકે છે. સૌ પહેલાં તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તેમજ વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. અત્યારે મેં આમાં 800થી 900 ગ્રામ જેટલા મમરા લીધા છે. મોડા મમરા આવે છે એ જ લીધા છે. એને સાફ કરી લીધા છે. અને જો મારો દક્ષુને મોરા મમરા પણ બહુ પસંદ છે, તો એ જોડે જોડે જમતો પણ જાય છે. તો મેં મમરા જે છે એને સાફ કરી અને પછી શેકી લીધા છે. સાવ ધીમા તાપે જ શેકેલા છે. શેકવાથી એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. તમે શેક્યા વગર પણ કરી શકો. હવે આપણે 800 ગ્રામથી 900 ગ્રામ મમરા હોય ને ત્યારે આપણે એમાં 500 ગ્રામ જ લેવાનો છે ગોળ. 500 ગ્રામથી પણ થોડો ઓછો લીધો છે મેં, અને એમાં પાણી એડ કરી પછી એમાં આપણે પાયો લાવવા મૂકી દેવાનો છે ગેસ ઉપર. બહારના જે મમરા મળતા હોય છે ને એ લાડવામાં તો તમારે જે છે ને લાડવામાં ફક્ત ને ફક્ત ખાંડ જ હોય છે, ગોળ તો હોતો જ નથી, અને એ તો આમે પણ નુકસાન કરે. અને ઘણી વખત કહે કે ગોળના છે, તો ગોળમાં પણ ખાંડ મિક્સ કરી અને પછી જ એના મમરા બનાવેલા હોય છે. તો ઘરે બનાવવા એ જ સારા રહેશે. હવે ગોળને ગરમ થવા દેવાનો અને આવી રીતે ચલાવતું જ રહેવાનું છે. હવે ઘણાને શું થતું હોય છે કે ગોળનો પાયો કઈ રીતે આવે ને એ જ ખબર નથી પડતો. કાં તો બહુ કાળો થઈ જાય છે અને કાં તો પછી એકદમ ઢીલો રહેશે. તો એકદમ પરફેક્ટ કઈ રીતે આવી શકે ને એ હું બતાવું છું આમાં. તો તમે જોઈ શકો છો, જો પહેલાં મેં વચ્ચે ચેક કરેલું છે તો હજી સેજ દબાવે છે. આવી રીતે વચ્ચે પહેલાં નીચેથી 2-3 ટીપા પાડી લેવાના અને પછી જોવાનું. તો હજી આપણે પાયો લાવવાની વાર છે. હવે બીજી રીત તમને પાણીમાં પણ બતાવીશ. તો પાણીમાં તમે જોઈ શકો છો એકદમ ચીકાશ નથી લાગતી, એટલે આપણે આમાં બનવાની તૈયારીમાં છે. બસ તો તમે જોઈ શકો છો હવે આવી રીતે 2 ટીપા મેં મૂકેલા છે ને એ એકદમ સરસ એકબીજાને ચોટતા પણ નથી અને એકદમ સરસ કડક થઈ ગયા છે. બહુ વધારે કડક નહીં, જે કાળો કલર થઈ જાય છે ને એવો નથી થવા દેવાનો. આવી જ રીતે તમે જોઈ શકો છો. તો હવે આપણે બની ગયો છે, પાયો આવી ગયો છે. હવે પાયો આવી ગયા પછી પણ આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને એકદમ સરસ ફીણ વરે ને એવી રીતે એક જ સાઈડ હલાવવાનું છે. આવી રીતે હલાવવાથી એકદમ સરસ આપણે જે પાયો છે ને એ ફૂલાઈ જશે. અને ફૂલાઈ જશે ને એટલે પછી આપણે જે મમરા હશે, ઓછા મમરા હશે કે વધારે હશે તો પણ એકદમ ગોળ ઓછો હશે ને તો સરસ મિક્સ થઈ જશે. હવે આપણે જે મમરા શેકીને રાખેલા છે ને એમાં બધું મિક્સ કરી દેવાનું છે. હવે જો અત્યારે એ જોવાનું છે કે અત્યારે આપણે બધું મિક્સ કરીએ છીએ ને ગોળ અને પછી જે મમરા છે એ તમારે વધારે ગળ્યું જતું હોય ને તો પછી શું કરવાનું છે, જે મમરા છે એ થોડા કાઢી લેવાના છે, પહેલાં અલગથી કાઢી લેવાના અને બધું આવી રીતે મિક્સ કરી દેવાનું. ફટાફટથી મિક્સ કરવાનું, નહીંતર પછી જામવા લાગશે. અમારા ઘરે છે ને બધાને એકદમ ગળ્યું નથી પસંદ, થોડું મોડું હોય ને એવું જ પસંદ છે. એટલે હું બધી વસ્તુમાં જે ચીક્કી બનાવી છે, તલની છે કે સિંગની છે કે મમરાની છે, આ બધામાં જ ગોળ થોડો ઓછો નાખીએ છીએ. એટલે મને થયું કે લાવ તમારી જોડે પણ શેર કરું, કેમ કે ઘણાને એવું હોય છે ગળ્યું તો પસંદ હોય છે પણ એકદમ વધારે સ્ટ્રોંગ ગળેલું હોય છે એ બહુ એટલું બધું આપણને પસંદ નથી આવતું, અને સેજ મોડું હોય ને તો વધારે પસંદ આવે છે. હવે એકદમ સારી રીતે બધું જ મિક્સ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો મમરા બધા મિક્સ થઈ ગયા. અને જે વાસણ હતું ને એમાં પણ મેં છે ને બીજા કોરા મમરા લઈ અને એને પછી જે પાયો છે ને વધેલો એ પણ અંદર મિક્સ કરી દીધું છે. હવે સારી રીતે એકદમ ફટાફટથી બધું હલાવી દઈશું અને બધું જ હલાવી અને પછી આપણે એના લાડવા વાળી દઈશું. જો અત્યારે તમે ફટાફટથી નહીં હલાવો ને તો પછી શું થશે કે એક સાઈડમાં મમરા ગળ્યા થઈ જશે અને એક સાઈડ મોડા રહેશે. તો એકદમ સરખું હલાવી દઈશું એટલે બધા એક જ સરખા થઈ જશે. તો છે ને સાવ ગોળ ઓછો છે તો પણ સરસ એકદમ બધું મિક્સ થઈ ગયું છે. અને હવે આપણે જેવું જરૂર છે એવી જ રીતે આપણે લાડવા આપણે નાના મોટા જેવા જરૂર પડે એવા વાળી લેવાના છે. અને જો લાડવા વાળવાનો ટાઈમ ન હોય ને તો આવી રીતે તમે થાળીમાં પાથરી દો ને અને પછી એના નાના કટકા કરી લો તો પણ ચાલે. તમે જોઈ શકો છો વિડીયોમાં એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું છે. મમરામાં ઓછો ગોળ છે પણ તો ફરતી બધી બાજુ મમરામાં જે ગોળ છે એ લાગી ગયો છે કે આપણે જે રીતે મમરાને લાડવા વાળવી તો છૂટા નહીં પડે અને એકદમ સરસ લાગી જશે ગોળ. ઘણી વખત બધા એમ કહેતા હોય છે કે ગોળ ઓછો પડે તો મમરાના લાડવા નથી બનતા, પણ ના, એવું નથી. ગોળનો તો ઓછો હોય કે વધારે હોય એ તો તમારે જરૂરિયાત પ્રમાણે તમે નાખી શકો છો, પણ પાયો જો વધારે આવી જશે તો પણ તમારે ફટાફટથી જામી જશે, એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. તો જો સરસ બને છે ને એકદમ સરસ લાડવા. સાવ ઓછો ગોળ છે તો પણ એકદમ સરસ બની ગયા છે. અને જો સાથે સાથે મારો દક્ષુ છે એ પણ મને હેલ્પ કરાવવા બેસી ગયો છે. તો તમે જોઈ શકો છો એને એટલું બધું ગરમ પણ નહીં લાગે, કેમ કે આમ તો આપણો પાયો આવેલો તો છે પણ એકદમ વધારે નથી એટલે એટલું બધું ગરમ પણ નહીં રહે.
ઘણી વખત બધા એમ કહેતા હોય છે કે બહુ ગરમ ગરમ હોય તો લાડવા વાળવામાં ફાવે નહીં, પણ નહીં, આવી રીતે મમરા ઓછા હશે ને તો નાના છોકરાઓ પણ લાડવા વાળી શકશે. તમે જોઈ શકો છો વિડીયોમાં. જો આ એને નાનો નાનો સરસ મજાનો લાડવો વાળેલો છે. લાડવો વળી પણ જશે અને પછી એક થોડીક વાર પછી એકદમ સરસ જામી પણ જશે અને છૂટો પણ નહીં પડે. અમે ફેમિલીમાં 4 છીએ, ચારે આજ તો કામ કરીએ છીએ. મારી વિડીયો શૂટ કરે છે. તો દક્ષુને કેવો સરસ લાગ્યો લાડવો તમે જોઈ શકો છો. જો આ આપણે લાડવા મોડા છે, તમારે ગળ્યા બનાવવા હોય તો થોડો ગોળ વધારે નાખવાનો. તમે જોઈ શકો છો.